નમસ્કાર, હું છું પાયલ ભટ્ટ. આપ જોઈ રહ્યા છો DNTV ન્યૂઝ. તો સમાચારની શરૂઆત કરીએ સૌપ્રથમ હેડલાઇન્સથી. કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે વ્હીકલ પુલમાં ફરજ બજાવતા હંગામી ડ્રાઈવરોએ નોંધાવ્યો ઉગ્ર વિરોધ. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત યુસીડી ઓફિસ ખાતે શહેરી ફેરિયાઓને અપાતી લોન મેળવવા માટે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદો ઉમટી પડ્યા. વડોદરા શહેરના ખોડિયારનગર નજીક આવેલા પેટ્રોલ પંપ પર મોડી રાત્રે લૂંટના ઈરાદે લૂંટ ત્રાટકી. પેટ્રોલ પંપના સંચાલકો પર પાઇપ અને તલવાર વડે કરાયો હુમલો. 3 આરોપીઓની કરાઈ ધરપકડ. હવે જોઈએ સમાચાર વિગતવાર. વડોદરા મહાનગરપાલિકાના વ્હીકલ પુલમાં ફરજ બજાવતા હંગામી ડ્રાઈવરોએ કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરવામાં આવતું હોવાના આક્ષેપ સાથે ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો અને ત્યારબાદ વડી કચેરી ખાતે ધસી જઈ ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી હતી. વડોદરા મહાનગરપાલિકામાં ફરજ બજાવતા હંગામી ડ્રાઈવરોએ વધુ એક વખત પાલિકા તંત્રની સામે હલ્લાબોલ કર્યો છે. પાલિકાની વ્હીકલ પુલ શાખા ખાતે ફરજ બજાવતા ડ્રાઈવરોએ કોન્ટ્રાક્ટર દ્વારા શોષણ કરાતું હોવાના આક્ષેપો કર્યા છે. ડ્રાઈવરોનું કહેવું છે કે 4 મહિનાનો સમય વીતવા છતાં પણ પગાર પાવતી આપવામાં આવતી નથી. બોનસમાં પણ અનેક ક્ષતિઓ છે. આઈ કાર્ડ આપ્યા નથી, યુનિફોર્મ પણ આપવામાં આવ્યા નથી અને આ મામલે રજૂઆત કરવા જઈએ તો દર વખતે આશ્વાસન આપવામાં આવી રહ્યું છે. આ મામલે અનેક વખત રજૂઆત કરવામાં આવી હોવા છતાં પણ આજ દિન સુધી સમસ્યાનો કોઈ ઉકેલ કરવામાં નહીં આવતા તમામ ડ્રાઈવરો રોષે ભરાયા હતા. વ્હીકલ પુલ ખાતે ઉગ્ર વિરોધ નોંધાવી ડ્રાઈવરો પાલિકાની વડી કચેરી ખાતે પહોંચ્યા હતા, જ્યાં ડેપ્યુટી મ્યુનિસિપલ કમિશનરને આવેદનપત્ર પાઠવી રજૂઆત કરવામાં આવી હતી. ડ્રાઈવરોનું કહેવું છે કે આટલા વર્ષો વીત્યા છતાં પણ આજ દિન સુધી અમારી સમસ્યાનું નિરાકરણ કરવામાં આવ્યું નથી. વારંવાર રજૂઆત કરી છે, હવે ન છૂટકે અમારે આંદોલનનો માર્ગ અપનાવવો પડશે તેવી ચીમકી પણ તેઓ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી. એજન્સી દ્વારા એમને પૂરતો પગાર આપવામાં આવતો નથી કે પીએફ આપવામાં આવતો નથી, એવી જે રજૂઆત છે એ અન્વયે અમારા જે સંબંધિત શાખા છે એને સંસ્થા સામે કાર્યવાહી કરવા માટે સૂચના આપવામાં આવશે. આ જે બધા છે એ વિકલ્પના કોન્ટ્રાક્ટના ડ્રાઈવરો છે. ના ડ્રાઈવરો પાછલા 19-20 વર્ષથી કાર્યરત છે. આજે એટલા વર્ષોથી કોન્ટ્રાક્ટર આવે છે, બદલાય છે, ડ્રાઈવરો એજ્યુકેશન આના જ છે. ને જે કોન્ટ્રાક્ટર આવે છે એ આમનું શોષણ કરતા આવ્યા છે. કોઈ પીએફ લઈ ગયા, કોઈ બોનસ લઈ ગયા. વર્ષોથી આ જ પ્રથા ચાલતી આવી છે. ને મેં 4 મહિના અગાઉ જ બાલાજી પ્રાઇવેટ લિમિટેડ નામના કોન્ટ્રાક્ટરને કોન્ટ્રાક્ટ આપવાના આવે છે. એ કોન્ટ્રાક્ટરે લઘુત્તમ વેતન નથી આપ્યું, ના પગાર પાવતી, ના ESI, ના પીએફ કે આ પગાર સાથે બોનસ છે એ બી નથી આપ્યું. એટલે અમારી 4 મહિનાથી રજૂઆત કરતા આવ્યા છે કે ભાઈ અમારી જે માંગણી છે એ પૂરી કરવામાં આવે, પણ આ શું કોઈ એમાં ધ્યાન આપી નથી. એટલે અમારે કમિશનરની રજૂઆત કરવા આવ્યા છે કે આ ગરીબ ડ્રાઈવરો છે ને જેમને રોજીરોટી મળે કાયદેસરને મળવામાં આવે એ રજૂઆત કરવા. સમસ્યામાં શું થાય છે? પગાર લેટ આવે છે કે ઓછો આવે છે? કેવા પ્રકારનું પગાર બધાનો ઓછો આવે છે. લઘુત્તમ વેતન પ્રમાણે પગાર જ ચૂકવવામાં નથી આવતો. પગાર શીટ મળે છે, પગાર પાવતી નથી મળતી, યુનિફોર્મ નથી આવ્યા કે ESI ના અપડેટ નથી કર્યા, કોઈના પીએફના મેસેજ નથી આવતા. એટલે જે ટેન્ડરના નિયમ છે એ એને 100% આના કોઈ પુરવાર કર્યા નથી. આમ કેટલા ડ્રાઈવરો છે અને લગભગ 350-400 છે ડ્રાઈવર. એમાં પટાવાલા છે, કોલમેન છે, ટાયર ફિટર છે, કોમ્પ્યુટર ઓપરેટર, લગભગ 300-400. આજે શું કરશો? અહીંયા કમિશનરને મળવા આવે છે હવે, એટલે એમને જોઈએ મળી શું કહેવા માંગે છે સાહેબ, એના પર આગળ વિચારીશું પછી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા મહાનગરપાલિકા સંચાલિત UDC ઓફિસ ખાતે પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને અપાતી લોન મેળવવા માટે મોટી સંખ્યામાં જરૂરિયાતમંદો ઉમટી પડ્યા હતા. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રધાનમંત્રી સ્વનિધિ યોજના અંતર્ગત શહેરી ફેરિયાઓને સરકાર તરફથી આજીવિકા માટે 10,000 રૂપિયાની લોન આપવામાં આવી રહી છે અને તેની કામગીરી વડોદરા શહેરના સલાટવાડા વિસ્તારમાં આવેલ મહાનગરપાલિકા સંચાલિત UCDની કચેરી ખાતેથી કરવામાં આવે છે, જ્યાં પ્રધાનમંત્રી સ્વનિધિ યોજનાના લાભાર્થીઓ વહેલી સવારથી જ મોટી સંખ્યામાં ઉમટી પડે છે, જેને કારણે UCD કચેરી બહારના મુખ્ય માર્ગ સુધી લાંબી કતારો સર્જાય છે. UCD કચેરીના અધિકારી દ્વારા લારી ધારકોને ₹10,000ની લોન પણ આપવામાં આવી છે અને રોજના 50 લોકોને લોન આપવામાં આવે છે. લોનની રકમ ડાયરેક્ટ બેંકમાં જમા કરવામાં આવે છે.
ધારકો પણ અહીં પહોંચે છે અને આ જે લોન છે તે લોન માટે અહીં સવારથી જ ભીડ તમે જોઈ શકો છો હમણાં પરમ દિવસે જ માનનીય મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ બી આવેલા હતા અને PM સ્વનિધિના લાભાર્થીઓ જે હતા એ લાભાર્થીઓ જોડે જ એમને ડિનર બી કર્યું અને એમના હાથે બી ચેક આપ્યા. ગુજરાતમાં રાજ્યમાં જે આપણે 6 મહાનગરપાલિકા છે એમાં વડોદરા જ એવું એક આપણો જિલ્લો છે કે જ્યાં આપણે PM સ્વનિધિનું પૂરેપૂરું ટાર્ગેટ 100% એચિવમેન્ટ કરી દીધું છે. જે કોર્પોરેશનના ચોપડે લારી ગલ્લા ફેરિયા જે વડોદરામાં નોંધાયેલા છે અને જે PM સ્વનિધિના લાભને મેળવવા પાત્ર છે એ તમામ અમે કવર કરી લીધા છે. છતાંય લોકોને મિડલ ક્લાસના ફેમિલી હોય, કોઈ નાના મોટા ધંધા કરવા હોય તો વોર્ડમાં જઈને લોકો 300 રૂપિયાની પાવતી બનાવીને અહીં આવે છે અને અમે રોજે રોજ 50 માણસોનું ટોકન આપીએ છીએ. પણ અત્યારે હાલમાં ડિસેમ્બર એન્ડિંગ છે, લોકોની CLO રજાઓ નીકળતી હોય, આ નીકળતી હોય એટલે સ્ટાફની થોડી કમી છે, ઓડિટ બી ચાલુ છે એટલે આ થોડી લાઈનો એ છે અને 50 જણનું રોજે રોજ ટોકન આપવામાં આવે છે. પ્રોસેસમાં એવું હોય છે કે વોર્ડના લેવલે જમીન ભાડા ક્લાર્કને લાગે સારા નરસાનો વિચાર કરીને ત્યાં 300 રૂપિયાની પાવતી બનાવી દે છે. એ પાવતી અને બેંક પાસબુકની ઝેરોક્સ લઈને આવે છે એટલે અમે બેંકની જોડે સંકલન કરીને 10,000 રૂપિયા મંજૂર કરી દઈએ છીએ અને ડાયરેક્ટ પબ્લિકના એકાઉન્ટમાં જાય છે એ પૈસા. સાહેબ એ લોકોને એવું કહેવું છે કે 50 લોકોને લેવાનું છે તો પહેલાથી એનાઉન્સ કેમ નથી કરવાનું? ના, આજે હું બોર્ડ મરાઈ દઉં છું કે ભાઈ કાલથી આ લોકો તો આપણે ત્યાં તમે જાણો છો ને કેવું હોય છે, સોમવારના દિવસે મહાદેવનું મંદિર હોય ત્યારે એટલી બધી લાઈન હોય છે સોમવારના દિવસે મહાદેવના મંદિરમાં. આડે દિવસ મહાદેવ નહીં હોતા. તમે એવું જુઓ કે આડે દિવસે તમે અહીં કાગડા ઉડે છે, કોઈ લાભ લેવા નહીં આવતું. મેં તો આપણા પ્રેસ મીડિયાના માધ્યમથી પ્રજાને એક સંદેશ આપવા માગું છું કે આ બધી યોજનાઓ કાયમ ચાલુ જ હોય છે પણ આ તો કેવું આજે તમે લીધી લાભ એટલે પછી પેલા તૂટી પડે છે. તમે 2 પાણીપુરીવાળા હશે, એક પાણીપુરીવાળાને ત્યાં જનરલી હું બી આવી જાઉં કે એક પાણીપુરી 2 પાણીપુરીવાળા જોડે જોડે જ ઊભા હોય ને તો બી એક પાણીપુરીવાળાને ત્યાં લાઈન હશે ને અને પેલાને ત્યાં કોઈ નહીં હોય ને તો પેલાને ત્યાં જ ખાવા જશે લોકો. આ એક મારો પર્સનલી, હું તો બહુ જમીનના લેવલનો માણસ છું એટલે મને આ બધામાં વર્ષોથી હું તો તમે 4 દરવાજામાં બી કામગીરીથી મારી પરિચિત છું. લોનની પ્રોસેસમાં એવું હોય છે કે આપણે 300 રૂપિયાની પાવતી બનાવી દઈએ અને 10,000 બેંક એકાઉન્ટની અંદર ડાયરેક્ટ જમા થઈ જાય છે. આજે અમે અહીં આગળ એટલા માટે અમે એક લાભાર્થી છે, શેરિયા ફેરીની લોન માટે આવેલા છે. પ્રધાનમંત્રી તરફથી અમને આ લોન મળી રહી છે. હવે આ જે લોન મળી રહી છે એનું એક મૂળ ધ્યેય એ છે કે જે લોકડાઉન પછી જે ફેરિયાઓ હતા એને બહુ તકલીફ ઊભી થઈ હતી અને એને પૈસાના માટે પણ બહુ તકલીફ હતી અને કેમ કે ફ્રૂટનો કે શાકભાજીનો જે પણ જે ભાવ એ વધી રહેલા હવે એનામાં અમને પૈસાની થોડી તકલીફ પડી રહેલી. હવે અત્યારની તારીખમાં જે પ્રધાનમંત્રી તરફથી આ લોન જે મળી રહી છે અમને એ લોનથી અમે બીજી વાર ઊભા થવાની કોશિશ કરી રહ્યા છે અને એ અમે અત્યારે એના માટે અમે આવી રહેલા છે. અહીં આગળ 5:30 વાગે આવ્યા હતા અને ટોકન સિસ્ટમ ચાલુ છે. ટોકન લઈ અને બધા ઉપર જાય છે અને ઉપરના અધિકારીઓ જે છે એ અમને સારી રીતે જે પ્રોસિજર છે એનો પૂરો કરી અને બેંકમાં મોકલે છે. હા, હાલમાં શરૂઆતમાં 10,000ની મળી રહી છે અને એ 10,000ની લોન પૂરી થયા પછી કયા પ્રકારની લોન છે? એ પ્રકારની લોન છે એક મારા જાણવામાં આવ્યું છે કે એ સબસિડી ટાઈપ લોન છે. તેમાં કંઈક આપણને સબસિડી મળે છે અને એના બેંક થ્રુ હપ્તા કપાશે. એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેરના ખોડિયારનગર નજીક આવેલા પેટ્રોલ પંપ પર ગત મોડી રાત્રે લૂંટના ઈરાદે ત્રાટકેલા
સિકલીગર ટોળકીએ પેટ્રોલ પંપના સંચાલકો પર પાઇપ અને તલવાર વડે હુમલો કર્યો હતો. મળતી માહિતી અનુસાર ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા દ્વારા સંચાલિત ખોડિયારનગર પાસે આવેલા જીઓ બીપી પેટ્રોલ પંપ પર ગત રાત્રિના સમયે કેટલાક સિકલીગર ગેંગના તત્વો પેટ્રોલ ભરાવવાના બહાને આવ્યા હતા. ત્યારબાદ ફિલર સાથે તકરાર કરીને ઝપાઝપી પર ઉતરી આવ્યા હતા. થોડી જ વારમાં પાઇપ અને તલવાર જેવા મારક હથિયારો સાથે 25 લોકોનું ટોળું પેટ્રોલ પંપ પર ધસી આવ્યું હતું અને કર્મચારીઓ પર જીવલેણ હુમલો કર્યો હતો. પેટ્રોલ પંપની સિલકના 80 થી 90 હજારની રકમ પણ તેઓને લૂંટી લેવામાં આવી હતી. ત્યારે કર્મચારીઓએ હિંમત કરીને ટોળા પૈકીના 3 સિકલીગરને ઝડપી લીધા હતા અને હરણી પોલીસને હવાલે કર્યા હોવાની માહિતી મળી છે. આ સમગ્ર ઘટનામાં પેટ્રોલ પંપના સીસીટીવી બંધ હોવાનું પોલીસ તપાસમાં સામે આવ્યું છે. હાઈ વોલ્ટેજને કારણે સીસીટીવીનું ડીવીઆર બંધ થઈ ગયું હોવાનું જાણવા મળ્યું છે. જોકે પોલીસ દ્વારા ઘટનાના સીસીટીવી રિકવર કરવાની તજવીજ હાથ ધરવામાં આવી છે. હરણી પોલીસે લૂંટ અને મારામારીની ઘટનામાં ગુનો નોંધવાની તજવીજ હાથ ધરી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય યુકે, યુરોપ, યુએસએ કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, બીપીસી રોડ, અલકાપુરી. વડોદરાના પંડ્યા બ્રિજ નીચે બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા હજારો લીટર પાણીનો વેડફાટ થતો જોવા મળ્યો હતો. બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની લાઇનમાં ભંગાણ સર્જાતા ગત રાત્રિથી પાણીની લાઇનમાં આ ભંગાણ સર્જાયેલું નજરે પડી રહ્યું છે. તંત્ર દ્વારા વિશાળ પાઇપ નાખવામાં આવી છે, જો કે લીકેજને કારણે પાણી ગટરમાં ઠલવાયું હતું. અવિરત રીતે પીવાનું પાણી ગટરમાં વહી ગયું હતું. ત્યારે સ્થાનિક નગરસેવક જહા ભરવાડ સ્થળ પર પહોંચ્યા હતા અને તંત્ર પર તીખા શબ્દોનો પ્રહાર કર્યો હતો. તમે જુઓ કે આ પંડ્યા હોટલ શાસ્ત્રી બ્રિજ પાસેનો વિસ્તાર છે. બુલેટ ટ્રેનનું કામ બાજુમાં પૂરજોશમાં ચાલી રહ્યું છે. ત્યારે તમે ગઈકાલે રાત્રે મોડી રાત્રે 12 વાગ્યા પછી બુલેટ ટ્રેનની કામગીરી દરમિયાન પીવાના પાણીની જે મેઇન લાઇન વાસદથી આવી રહી છે, કદાચ વડીવાડિયા લાઇન જઈ રહી છે અંડરગ્રાઉન્ડ, એ આખી લાઇન ડેમેજ કરી નાખી. એ લાઇન તોડી નાખવાના કારણે લાખો કરોડો ગેલન પાણીનો વેડફાટ થયો છે. એક બાજુ વડોદરા શહેરના નાગરિકોને પીવાનું ચોખ્ખું પાણી પૂરતા પ્રેશરથી મળતું નથી, અને બીજી બાજુ કોર્પોરેશનના વહીવટદારો, કોર્પોરેશનના જે મેનેજમેન્ટ કરનારા અધિકારીઓના પાપે એ લોકોના મિસમેનેજમેન્ટના કારણે તમે જુઓ કે કોઈ પણ નકશા બક્ષા લઈને કોઈ અધિકારી અહીંયા આગળ હાજર નહોતા. ખરેખર આવો કોઈ પ્રોજેક્ટ ચાલતો હોય તો એમની પાસે પૂરતા નકશા હોવા જોઈએ કે ભાઈ ડ્રેનેજની લાઇન, પાણીની લાઇન કે ગેસની લાઇન અહીંયાથી નીકળે છે કે કેમ, કઈ જગ્યાએ ખોદવું કે કેમ. તો આ આડેધડ ખોદકામ જે ચાલી રહ્યા છે એના કારણે જે રીતે પાણીનો વેડફાટ થયો છે, લાખો કરોડો ગેલન પાણી લોકોને પીવા મળતું નથી, અને એના બદલે લાખો કરોડો ગેલન પાણી આજે વહી ગયું છે. તમે જુઓ કે આ વરસાદી ગટરમાં પાણી જતું રહ્યું. સવારે તો એવું કહેવાય છે કે આજુબાજુનો આખો વિસ્તાર પાણી થઈ ગયો હતો.
એટલે એટલું બધું પાણીનો વેડફાટ થયો છે. એટલે આ વડોદરા શહેરના અધિકારીઓ જે જાડી ચામડીના અધિકારીઓ થઈ ગયા છે એના પાપે આ પ્રકારના મિસમેનેજમેન્ટના કારણે આ લોકોને પીવાનું આ તમે જુઓ કે પાણી ફરી એકવાર ભાઈ આ પાણીનો વેડફાટ જુઓ તમે. એટલે આ પ્રકારનું જે દ્રશ્યો આ પીવાના પાણીનો વેડફાટ છે. અધિકારીઓના પાપે આ વેડફાટ થઈ રહ્યો છે. લોકોને પૂરતા પ્રેશરથી પીવાનું પાણી મળતું નથી અને બીજી બાજુ આ રીતે ગટર ગંગામાં પાણી જાય છે જુઓ. અને હવે લઈશું એક બ્રેક. આપ જોતા રહેજો DNTV ન્યૂઝ. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની નેપચ્યુન ટાવર અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. MS યુનિવર્સિટીની ટેકનોલોજી ફેકલ્ટીમાં AT-KTનું પરિણામ નહીં આવતા હેડ ઓફિસ ખાતે ઉગ્ર આંદોલન કરવામાં આવ્યું હતું. સાથે જ આવેદનપત્ર આપતી વખતે ઘર્ષણના દ્રશ્યો પણ સર્જાયા હતા. AT-KTની પરીક્ષા લેવાયાના 80 દિવસ થઈ ગયા હોવા છતાં રિઝલ્ટ નથી આવ્યો. ત્યારે યુનિવર્સિટીના નિયમ મુજબ તેમને 45 દિવસમાં રિઝલ્ટ આપવાનું હોય છે. આ રિઝલ્ટના પરિણામે ફાઇનલ યરના એન્જિનિયરિંગના વિદ્યાર્થીઓને પ્લેસમેન્ટ અને નોકરી નથી મળી રહી. દ્વિતીય અને તૃતીય વર્ષના વિદ્યાર્થીઓ પોતાનો અભ્યાસ આગળ નથી કરી શકતા. ત્યારે આ ખૂબ જ ગંભીર મુદ્દો છે. ટેકનોલોજી ફેકલ્ટીના VVS પ્રમુખ પાર્થ પંડ્યાની આગેવાનીમાં વિદ્યાર્થી વિકાસ સંઘે ઉગ્રતાપૂર્વક અચોક્કસ મુદતે આંદોલન કરવામાં આવ્યું હતું. ભારે સૂત્રોચ્ચાર સાથે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું. જ્યારે વિદ્યાર્થીઓએ અમને VCને મળવું છે તો વિદ્યાર્થી અને વિજિલન્સ સાથે ધક્કામુક્કીના દ્રશ્યો સર્જાયા હતા. પણ વિદ્યાર્થીઓ MS યુનિવર્સિટીના ઓફિસના ગેટ પાસે પહોંચી ગયા હતા અને દરવાજા પાસે બેસી ગયા હતા અને વિરોધ નોંધાવ્યો હતો. અંતમાં 2 દિવસમાં પરિણામ આપવામાં આવશે તેવી યુનિવર્સિટીના સત્તાધીશો દ્વારા બાહેધરી આપવામાં આવી હતી. એ વિષયના અનુસંધાને તો ડીન સાહેબને અમે તાત્કાલિક બોલાવી લીધા છે. ડીન સાહેબ એમની સાથે વાતચીત કરી રહ્યા છે અને એમાં જે પણ કંઈ યોગ્ય ખુલાસો છે એ ડીન સાહેબ એમાં જણાવી શકશે. અને સ્વાભાવિક રીતે કે કોઈ પણ પરીક્ષા હોય એ પરીક્ષાને સંપૂર્ણ પૂર્ણ થયા બાદ એનું એસેસમેન્ટ શરૂ થતું હોય છે. વચ્ચે દિવાળી વેકેશનનો સમયગાળો પણ આવી ગયો હોય એ પણ એક કારણ હોઈ શકે છે. પરંતુ એનું પ્રોપર એનાલિસિસ કર્યા બાદ જ એમાં કહી શકાય કે 80 દિવસ થયા છે, 70 દિવસ થયા છે કે 45 દિવસ થયા છે. બરાબર છે, એનું જોઈ શકે કારણ હોઈ શકે, એક કારણ હોઈ શકે છે એનું. પરંતુ એમાં સ્વાભાવિક રીતે છે કે દિવાળી પહેલાં બધી પરીક્ષાઓ પૂર્ણ કરવી એક સંકલ્પ હતો અને એમાં મહદઅંશે યુનિવર્સિટીની 80% વિદ્યાર્થીઓની સફળતા પણ મળી છે. અને ડીન સાહેબને ભવિષ્યની વાત છે સાહેબ, આપ તમે કહી રહ્યા છો દિવાળી વેકેશનના કારણે કયા પ્રકારે યોગ્ય છે સાહેબ? દિવાળી વેકેશન એટલે દિવાળીના 5 દિવસ તો કોઈ પણ માણસ હોય ને એની રજા હોય જ. આ પ્રકારનું એના ભવિષ્ય માટે થઈને બીજાના જે કર્મચારી કામ કરતો હોય આ કર્મચારી શું એ રજા ન લઈ શકે? આપ જણાવી શકો છો કે શું એ 5 દિવસ માટે કર્મચારી રજા ન લઈ શકે? એમ એ મેં આપને અગાઉ પણ કીધું કે શું રીઝન છે એની યોગ્ય તપાસ થઈ શકે છે. અને આમાં વસ્તુ એ છે કે તમે યુનિવર્સિટીની અગ્રિમતા જુઓ કે જ્યારે પણ આ વિદ્યાર્થીઓની કોઈ પણ એક વિદ્યાર્થી પણ એની માટે રજૂઆત કરતો હોય છે ત્યારે પણ એના પર એટલું જ કઠોર એક્શન લેવાતું હોય છે. આજે વિદ્યાર્થીઓ અહીંયા આવે છે, એમની રજૂઆત હતી, તાત્કાલિક ડીન ફેકલ્ટી ઓફ ટેકનોલોજીને તાત્કાલિક સ્થળ પર બોલાવવામાં આવ્યા છે અને અત્યારે તમારી પાછળ એ વિદ્યાર્થીઓ સાથે વાતચીત કરી રહ્યા છે અને વાતચીતના આધારે યોગ્ય સુખદ નિરાકરણ નીકળે એની માટે તત્પર છે. અને આટલું પ્રોમ્પ્ટ એક્શન એ કદાચ યુનિવર્સિટીમાં કોઈ વિભાગમાં લેવાતું હશે તો આ યુનિવર્સિટી હેડ ઓફિસથી માનનીય વાઇસ ચાન્સેલર શ્રીના દિશા નિર્દેશથી તાત્કાલિક આટલા દિવસમાં પૂર્ણ કરવાનું હોય છે વગેરે. એક આપણી પરંપરા છે. એ પરંપરા અનુસંધાને આપણે 45 દિવસની અંદર રિઝલ્ટ ડિક્લેર કરી દેતા હોઈએ છીએ.
પરંતુ એવી કોઈ એની સૂચિત એ જે છે બ્લેક એન્ડ વ્હાઇટમાં જેને કહી શકાય એ પ્રકારની કોઈ વ્યવસ્થા હાલ એવું નથી, પરંતુ આ એક પદ્ધતિ છે અને ઘણા રિઝલ્ટ આપણે 20-20 દિવસમાં પણ ડિક્લેર કરેલા છે, બરાબર છે. આજે યુનિવર્સિટીમાં દરેક 14 ફેકલ્ટી અને 3 કોલેજીસની મળી અને 80થી વધારે પરીક્ષાઓ એકસાથે ચાલી રહી હતી, એમાંથી 70થી વધારેના રિઝલ્ટ ડિક્લેર થઈ ગયા છે. ક્યાંક ને ક્યાંક બાકી હોઈ શકે, વ્યવહારિક છે, વિદ્યાર્થીને એની ચિંતા હોઈ શકે અને યુનિવર્સિટી એના પર તાત્કાલિક રીતે અસરકારક પગલાં લેવા માટે યુનિવર્સિટી તત્પર છે. યુનિવર્સિટી હવે એવું સમજવા લાગી છે કે આ કોઈ અમારા વિદ્યાર્થીઓ નથી અને અમને અંદર ન આવવા દેવા આ ગુનેગારો છે, એવું યુનિવર્સિટીના સત્તાધીશોના મનની અંદર આવી મનગણનાઓ નવી શરૂ થઈ ગઈ હોય એવું મને લાગે છે. કારણ કે યુનિવર્સિટીના વિદ્યાર્થી હેડ ઓફિસ આવી અને એમની યુનિવર્સિટીના જે મૂળભૂત જે ઓફિસમાં રજૂઆત નહીં કરે તો ક્યાં કરશે? એટલે યુનિવર્સિટી હવે એમના વિદ્યાર્થીઓને વિદ્યાર્થી ન માની રહી હોય એવું મને લાગી રહ્યું છે. લંડનમાં સ્ટુડન્ટ વિઝા ટાયર 2 અને ટાયર 5 ના સચોટ અને નિષ્ણાત માર્ગદર્શક એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપની, નેપચ્યુન ટાવર, અલકાપુરી. લંડનમાં સ્ટુડન્ટ વિઝા. વડોદરા શહેરના વાઘોડિયા રોડ ખાતે શ્રીમદ ભાગવત કથા અંતર્ગત પોથી યાત્રાનું આયોજન કરવામાં આવ્યું હતું. વડોદરા શહેરને ધાર્મિક તેમજ ઉત્સવ નગરી તરીકે પણ ઓળખવામાં આવે છે. શહેરના પૂર્વ વિસ્તાર ગણાતા વાઘોડિયા રોડ શ્રી વ્રજધામ રુદ્રાક્ષ ડુપ્લેક્સની બાજુમાં રણછોડજી મંદિરની પાછળ આજથી શ્રીમદ ભાગવત કથાનું આયોજન કરવામાં આવ્યું. શ્રી પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી દ્વારા શ્રીમદ ભાગવત કથાનું ભક્તોને વક્તવ્યતા પૂરું પાડવામાં આવશે. પોથી યાત્રા તે દરમિયાન યોજાઈ હતી તેમજ દીપ પ્રાગટ્ય કરવામાં આવ્યું હતું. ત્યારે આ ખાસ પ્રસંગે ડભોઈના ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ઉપસ્થિત રહ્યા હતા. શ્રીમદ ભાગવત કથા સત્સંગ મહોત્સવ તારીખ 26 ડિસેમ્બર 2023 થી 1 જાન્યુઆરી 2024 એમ કુલ 7 દિવસ સુધી ચાલશે. गोविंदाय नमो नमः. स्वस्तिस्त्वया विनाशाक्षात् धर्मकल्याणवृद्धिदं विनायकप्रियानिधियं राम ततस्ते ध्रुवन्तनः. પરમ પૂજ્ય શ્રીમદ ભગવદ સત્સંગ મહોત્સવ રુદ્રાક્ષના મેદાન પર કાન્હા ગ્રુપ અને પવિત્રાય ચેરિટેબલ ટ્રસ્ટના માધ્યમથી ઠક્કર પરિવારના તમામ સભ્યોની સાથે રહીને પરિવાર સાથે એક કથાનું આયોજન છે. આજરોજ એની શરૂઆત થઈ રહી છે. પરમ પૂજ્ય ડોંગરેજી મહારાજના શિષ્ય દીપકભાઈ શાસ્ત્રીના સ્વમુખે આ કથાનું રસપાન થનાર છે. આપ તમામ વૈષ્ણવ ભક્તોને આ કથાનું રસપાન આજે 26 તારીખથી 1 અઠવાડિયા સુધી બપોરના 3 થી 6 દરમિયાન રુદ્રાક્ષ મેદાન રણછોડજી મંદિરના પાછળની બાજુમાં લાભ લેવા એક અપીલ પણ કરું છું. શ્રીમદ ભાગવત કથા આજ રોજ 26થી 1 તારીખ સુધી કથાનો પ્રારંભ થવાનો છે, જેના મનોરથી અંકિતભાઈ અશોકભાઈ ઠક્કર કાના ગ્રુપ અને ચિરાગભાઈ ઠક્કર આ સમસ્ત પરિવાર દ્વારા ભાગવત કથાનું આયોજન છે. તો આપ સમસ્ત વડોદરાની સૃષ્ટિને સદર કથામાં પધારવા આમંત્રણ છે, જેનું સ્થળ છે રુદ્રાક્ષ કોમ્પ્લેક્સ ગ્રાઉન્ડ, વાઘોડિયા રોડ, વડોદરા. અને કથાનો સમય બપોરે 3:30 થી 6:30 છે, જેના વક્તા પૂજ્ય દીપકભાઈ શાસ્ત્રીજી ડોંગરે મહારાજના શિષ્ય વડોદરાવાળા. પધારનાર સર્વને જય શ્રી કૃષ્ણ. આજરોજ પૂનમના દિવસે ભાગવત સપ્તાહનું આયોજન કરવામાં આવેલ છે. વાઘોડિયા રોડ પર રુદ્રાક્ષ ગ્રાઉન્ડ જે મોસ્ટ ફેમસ છે, જેમાં આજે આ ભવ્ય આયોજન કરેલું છે, જેના વક્તા શ્રી દીપકભાઈ શાસ્ત્રીજી
જેમના હાથે આ રસપાન માણવા માટે આપ સૌને નમ્ર વિનંતી છે અને આમંત્રણ પાઠવીએ છીએ. તથા આપણા દર્ભાવતીના ધારાસભ્ય શ્રી શૈલેષભાઈ પણ અમારી જોડે ભવ્ય શોભાયાત્રામાં પોથીયાત્રાના શોભાયાત્રામાં જોડાયેલ છે. તથા એમના હાથે આજે દીપ પ્રાગટ્ય પણ કરવાનું છે હમણાં. અને અત્યારે હાલ અમે રણછોડજી મંદિરે એમના પ્રાગટ્યમાં પોથીયાત્રા લઈ તથા આના પછી અમે સીધા જ મંડપ વૃદ્ધાશ્રી મંડપ કથા મંડપમાં બિરાજમાન કરીશું અને ત્યાર પછી કથાનું આયોજનના સ્ટાર્ટિંગ કરીશું અમે લોકો. એટલે આપ સર્વે વૈષ્ણવોને તથા નજીકના ભાવિ ભક્તોને આમંત્રણ છે કે આ રસપાનમાં કથાનું રસપાન કરવા માટે આમંત્રિત કરીએ છીએ. આપ સર્વેને પધારવા માટે નિમંત્રિત કરીએ છીએ. તો સૌને એનું સંપૂર્ણ માર્ગદર્શન મેળવવા આજે જ વિઝિટ કરો કાનન ઇન્ટરનેશનલ, જ્યાં તમને મળશે IELTS, PTE, TOEFL, GRE અને સેટના કોચિંગ સાથે કોલેજ યુનિવર્સિટીના સ્ટડી ઓપ્શન્સ, ફેસિલિટીઝ લાઇક મોક ટેસ્ટ, SOP, EMI, એજ્યુકેશન લોન, વિઝા ફાઇલિંગ અને પ્રી ડિપાર્ચર એવરીથિંગ અંડર વન રૂફ. તો આજે જ આવો કાનન ઇન્ટરનેશનલ એટ ટ્રાઇડન્ટ કોમ્પ્લેક્સ, રેસકોર્સ રોડ, વડોદરા. વડોદરા શહેર અને જિલ્લામાં વહેલી સવારના રોજ ધુમ્મસની ચાદર પથરાયેલી જોવા મળી હતી. શહેરભરમાં ઠંડીનો ચમકારો જોવા મળી રહ્યો છે, ત્યાં બીજી બાજુ ગાઢ ધુમ્મસભર્યા વાતાવરણથી ઠંડીમાં વધારો નોંધાયો છે. સવારના સમયે ગાઢ ધુમ્મસ છવાતા વાતાવરણ ખુશનુમા થઈ ઉઠ્યું હતું અને ઠંડીનો ચમકારો અનુભવાયો હતો. ગાઢ ધુમ્મસને કારણે રોડ પર આવતા જતા વાહન ચાલકોની ઓછી વિઝિબિલિટી હોવાથી રોડ પર સામેથી આવતા વાહનો ન દેખાતા મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો અને ધીમી ગતિએ વાહન હંકારવાની ફરજ પડી હતી. તાજેતરમાં જ કમોસમી વરસાદને કારણે જિલ્લાભરના ખેડૂતો પાકને લઈને ચિંતામાં મુકાયા છે. ત્યાં વધુ પડતા ધુમ્મસને કારણે કપાસ સહિતના પાકોને નુકસાન થવાની ભીતિથી ખેડૂતો ચિંતિત છે. ત્યારે માવઠાના માર બાદ ધુમ્મસને કારણે ખેતીના પાકને નુકસાન થવાની શક્યતા રહેલી છે. હવે ફોરેન જવાનો રસ્તો શરૂ થશે વડોદરાથી. એટલે કે જવું હોય UK, યુરોપ, USA કે કેનેડા, દિવ્ય ગ્રુપ સાથે કરો સફર તમારા કરિયરના સર્વોચ્ચ શિખર પર. વિદેશમાં ઉચ્ચતમ અભ્યાસ સાથે નોકરીની તક મેળવી આપતી વડોદરાની એકમાત્ર વિશ્વાસપાત્ર સંસ્થા એટલે દિવ્ય ગ્રુપ ઓફ કંપનીઝ. વિઝિટ ટુડે એટ નેપચ્યુન ટાવર, BPC રોડ, અલકાપુરી. દિલ્હીના સીડી ઇન્ટરનેશનલ મેમોરિયલ સેન્ટર ખાતે ભગવાન મહાવીર સ્વામીના પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરાયું હતું. દિલ્હીના સીડી મેમોરિયલ ઇન્ટરનેશનલ સેન્ટરમાં રાષ્ટ્રીય સર્વધર્મ કોન્ફરન્સનું આયોજન કરવામાં આવ્યું હતું. ભગવાન મહાવીર સ્વામીના પ્રદર્શનીનું ઉદ્ઘાટન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજની નિશ્રામાં આયોજિત કરવામાં આવ્યું હતું. આ પ્રદર્શનીમાં ભગવાન મહાવીર સ્વામીના 27 ભવના નિરૂપણ દર્શાવાયા છે. સાથે પરમાત્માએ તેજોલે સયાની વિદ્યા શીખવાડી હતી, તે પોતે તેમની ઉપર કેવી રીતે ઉપયોગ થયો અને શું કષ્ટ પડ્યો તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે. પ્રદર્શનીના ઉદ્ઘાટન પ્રસંગે વલ્લભસુરી સમુદાયના વર્તમાન ગચ્છાધિપતિ આચાર્ય ધર્મ ધુરંધર સૂરી મહારાજે જણાવ્યું હતું કે પરમાત્માનો જન્મ જગતના તમામ પશુ પક્ષી મનુષ્ય આત્મકલ્યાણ માટે થયો છે. આ કાર્યક્રમમાં ભારતભરમાંથી વલ્લભ ભક્ત મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા. अभी तो टाइम है.
हमारी ऐसी इच्छा। ये शादी का दृश्य एक दूसरे के गले में वरमाला पहना, ये यशोदा और ये वर्धमान कुमार एक दूसरे के गले में वरमाला हो गया, एक नंबर। दूसरे नंबर पर पुत्री प्रियदर्शना को स्तनपान कराती हुई माता यशोदा, यह दृश्य ठीक है। नंबर 3 श्रीमान वर्धमान कुमार श्रीमती यशोदा जी एवं पुत्री प्रियदर्शना, ये तीनों एक पूरे का पूरा गृहस्थ अवस्था, यानी कि पहले शादी, शादी के बाद में बच्चा या बच्ची, बच्चा बच्ची के साथ में जीना रहना। और ये देखिए कितनी भोली धर्मधुंदर सुरेश्वर जी महाराज साहब के मार्गदर्शन और प्रेरणा से जो हुआ है बहुत सुंदर है। इसमें भगवान महावीर के पूरे जीवन को चित्रों के माध्यम से दर्शाया गया है और इसका जो उद्देश्य है और जो प्रोग्राम 2 दिन का है उसके कॉन्टेक्स्ट में देखें तो गुरुदेव ने जो बताया वो यही है कि आज के जीवन में भगवान महावीर के उपदेशों को हम लोग कैसे अपनाएं ताकि हम लोग सुखी हो सकें और विश्व में शांति हो सके। विश्व शांति की बात तो बहुत बड़ी चीज़ हो जाती है, शायद वो तो हम लोग करने के समर्थ्य हो नहीं हो, भावना वैसी रखते हैं, पर कम से कम हमारे खुद के मन में, घर में, समाज में तो शांति रहे। इसलिए भगवान महावीर के उपदेशों को हम कैसे इसको अपना सकते हैं, तो मुझे लगता है कि ये इसका उद्देश्य है। और जो अगर लोग इसको पूर्ण शुद्ध भावना से देखेंगे, समझेंगे और अपनाएंगे तो ये जरूर सार्थक होगी, ऐसा मेरा मानना है। धन्यवाद। તો આ હતા અત્યાર સુધીના સમાચાર. વધુ સમાચાર સાથે ફરીથી મળીશું. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.